સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. અનંતકાલથી જેવું રખડે છે ને, એટલે નદી કિનારે પથરા કેમ લીસા થતા જાય, નદી ગોળ પાષાણ કહેવાય. એટલે અકામ નિર્જરા કરતાં 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 સહન કરતાં કરતાં સુયોજિત રીતે નહીં, એમ જ માર ખાતા ખાતા એમાંનો કોઈ કૂતરો હેરાન થાય, બિલાડી હેરાન થાય, ઉંદરડું હેરાન થાય. પછી કર્મ એક સમય એવો આવે કે એના કર્મ સાવ ઘટી જાય, એટલે એ નજીક આવે. ખાલી નદી ગોળ પાષાણ એટલે પથરા કેમ લીસા થઈ જાય, એમ જ્યારે એ નજીક આવે ચરમાવર્તે, અનંતવાર આવ્યો છે એટલે સુધી તો પછી પાછો રખડે. જ્યારે એ છેલ્લા ચરમાવર્ત એટલે ચરમ એટલે છેલ્લું, વર્ત એટલે સર્કલ, છેલ્લા ઓલામાં આવી જાય એટલે એક કરોડકડી સાગરોપની અંદર આવી ગયો. હજી મિથ્યાત્વ જ છે એને, પણ કર્મગ્રંથમાં મિથ્યાત્વના બે ભાગ આપ્યા છે. પહેલું ગુણસ્થાને બધા મિથ્યાત્વ જ કહેવાય, પણ ગાઢ મિથ્યાત્વને મંદ મિથ્યાત્વ. ગાઢ મિથ્યાત્વવાળાને ગુણઠાણકમાં ગણ્યા જ નથી, એ રખડ્યા જ કરે જ બધા. એટલે ખાલી આની નજીક આવ્યો ને તો એ ધન્ય ઘડી ધન્ય ભાગ્યો. એટલે યશી મહારાજ એમ કહે છે કે કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગુણઠાણું રહે, અપૂર્વકણને હજી અપૂર્વકણ થયું નથી તો સંકિત ગ્રંથિભેદ થઈ જાય, તો એની નજીક આવે પહેલું ગુણઠાણું, સુયશ વિલાસનું ટાણું, એટલે હજી આપણે નજીકે નથી. એટલે કોપદે પાછળ લખ્યું છે મિથ્યાત્વથી મિથ્યાત્વ જાય, જ્ઞાન તો છે જ નહીં, એટલે કાંટે કાંટો નીકળે. એની ખોટી સમજણથી એ ધર્મની કરણી કરે છે. એમાં 5 કારણો ભેગા થાય: કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ ને ભાવિ. એમાં મહેનત કરે અને એ વખતે એનું મંદ કશાયનો ઉદય હોય, પુરુષાર્થ હોય, સત્પુરુષ મળે, ચિનગારી લાગે. પછી કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, 5 કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. જૈનેતરમાં કહે છે કે આ સમવાય કારણો ભેગા થાય પછી કાર્ય સિદ્ધિ થાય, કોઈ પણ વ્યવહારે કે પરમાર્થે. તો આ એટલે સુધી આવી ગયો હોય, એમાં એને મંદ કશાનો ઉદય હોય ત્યારે સત્પુરુષની વાણી મળે અથવા સત્પુરુષનું વચન મળે ન પણ મળે. એટલે એને માટે પુણ્યની જરૂર છે વ્યવહારિક. એટલે 777માં કોઈ બધું લખ્યું છે, ઈડરનો પત્ર છે આ, કે મહાપુણ્યનો ઉદય હોય ને. આ પત્ર કોપાલજીએ લખ્યો છે સુખલાલ છગનલાલ, જેણે 2 ચિત્રપટ પડાવ્યા એને, ખડગાસન ને પદ્માસન વાળા, કે તમારી હયાતી બાદ અવલંબન માટે કાંઈ નહીં, મારે ફોટા પાડવા છે. તો કે અમારે આગળ શારીરિક બળ નથી ઊભો થવાનું, પણ આત્મિક બળથી ઊભા થયા છે. અને પછી વઢવાણના પ્રેસમાં લઈ ગયા અને ફોટા પાડ્યા. એને પત્ર લખે છે ગોપાલજી કે તથારૂપ એટલે જેમ હોવું જોઈએ એમ યથાર્થ, આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવા કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. પહેલાંનું પૂર્ણ હોવું જોઈએ. એટલે નદી ગોળ પાછળ સુધી તો પહોંચ્યો, એટલે કશાય મન થયા છે એના, માર ખાતા 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 ખાતા. વ્યવહારમાં આપણે જોઈએ ને તો ક્યારેક આપણે એકદમ શાંત હોઈએ, ક્યારેક એકદમ અશાંત હોઈએ. ઘણી એમ કહે ને મૂછમાં કેમ હસો છો, કાંઈ મોટી લોટરી નથી લાગી ગઈ, પણ વ્યવહારે આપણી માનસિક પરિણતિ વધઘટ થતી હોય. ક્યારેક તંદુરસ્તી લાગે આપણને, ક્યારેક થાક લાગે, જેમ્યા હોય, રોગે કાંઈ નથી, બધું બરાબર છે, તો એ ઘણીવાર થાક લાગે અને ઘણીવાર આનંદ લાગે. આખું ઉજાગરો કર્યો તો આનંદ લાગે. એટલે ત્યારે કર્મ એ પ્રકારના શાતાવેદની બંધા ઉદયમાં આવ્યો હોય, અશાતા દબાઈ ગયા હોય, એટલે આવું થયા કરે. સમયે કર્મગ્રંથમાં એમ લખ્યું છે 2 સમય ક્યારે એક ભાવ હોય જ નહીં, શુભ હોય પછી અશુભ હોય, અશુભ હોય પછી શુભ હોય, એમ લખેલું છે સિદ્ધાંતમાં. આપણે તો ખબર જ ન પડે, આપણે દિવસો જાય પછી ખબર પડે, ઘણો લાંબો કાળ વયો જાય પછી હાથમાં પકડાય આપણને. પણ જ્ઞાનનો ઉપયોગ તો સમયવર્તી હોય ને, સમયસાર. એટલે કહે છે તથારૂપ આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પડ્યું છે એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે. એ પહેલાંનું પૂર્ણ હોય ને ત્યારે નદી ગોળ પાછળમાં એવી રીતે આવી ગયો છે નજીક, 4મા વર્ષ સુધીમાં, પછી આગળ વધે. નહીં તો ત્યાં આગળ આવી ગયો ને 4મા વર્ષે થાકી જવા છે. એટલે કોપાલ એમાં 3 કર્મગ્રંથમાં લખ્યું છે, કોપાલદેવે સમજાવ્યું છે, ગાંધીજીને લખેલું કોપાલદેવે 717માં, કે અનંતવાર અહીંયા સુધી આવે ને પછી થાકી ગયો જ પાછો. એટલે એક આવે ને પછી સામે લડાઈ કરે કર્મની, બીજો આવે ને ડરીને બેસી જાય, અને ત્રીજો યુટર્ન લઈને પાછો વયો જાય. 3 ગતિ થાય.
કર્મગ્રંથમાં એમ સમજાવ્યું છે કે કીડી આમ આવતી હોય ને દિવાલ ઉપર ચડવું છે, પછી ઘણી બધી કીડી આવે તો ઘણી આમ દિવાલ ઉપર ચડી જાય, ઘણાની કીડી આવે ને ત્યાં ઊભી રહી જાય, ઘણી પાછી વહી જાય, પછી ઉપર ન ચડે. જે ઉપર ચડશે એ ગ્રંથિભેદ કરશે. તો ત્યારે કેવી રીતે થશે બધાને? એમાં જો પૂર્ણ હેતુ હોય ને જીવને સમાગમ થાય કોનો? સત્પુરુષનો, આપ્ત પુરુષનો. આપ્ત પુરુષ ગુરુ રાજમુજ દીનાનાથ દયાળ. મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકે એવો પુરુષ મળે એને. તેનું ઓળખાણ થવામાં આ મળ્યા તો ખરા, એટલે આપણે આટલું પુણ્ય બધાને છે, આટલું મળ્યું. તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે. બહુ પુણ્ય તો ઓળખાણ થાય કે મને આ શાશ્વત સુખના નિમિત્ત છે. આ ક્યાંય બાજુ વધઘટ થતું હોય એને, જેવી તકલીફ વ્યવહારિક. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા જમનાદાસ, વચમાં પછી મિથ્યાત્વ હોય, દોરો ધાગો, મંત્ર તંત્ર, સદગુરુ અસદગુરુ, કુગુરુ કુદેવ. બધા અનાયતનનો ત્યાગ કરવો પડે ત્યારે સમ્યક દ્રષ્ટિ. બધા 6 અનાયતન છે: દેવગુરુ ધર્મ, લોકમૂળતા, દેવમૂળતા, ગુરુમૂળતા. વ્યવસ્થિત લંબાણમાં છે બધું. એટલે એ બધા અંગ આવું થાય ને પછી એને ઓળખાણ થાય, અને તેની આજ્ઞા ભક્તિ એ પર્વતમાં મહત્વપૂર્ણ જોઈએ કે એમ કરે તો મહત્વપૂર્ણ જોઈએ છે. એ ત્યારે થાય અને પછી ગ્રંથિભેદની નજીક આવે. પછી બધું શાસ્ત્રીય છે. પાછું એમાં ક્ષયોપશમ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, એ બધી કરણ લબ્ધિમાં વાંચવું છે. આમ થોડું અઘરું છે, શાસ્ત્રીય છે. 721 ને 334 બે પત્રમાં લખ્યું છે બ્રહ્મચારીજીએ. કોઈ પૂછેલું તો કે આના ઉપર તો શાસ્ત્ર ભરાય, પણ તમને ટૂંકમાં સમજાવું છું કે લબ્ધિ એટલે સિદ્ધિ પ્રગટે એ લબ્ધિ નહીં, આ હોવું એમ મળે એને એટલું. 721માં જૂની આવૃત્તિમાં 593 છે. યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતિવાર આવ્યો છે. એનો ભાવાર્થ સમજવા તમારી ઈચ્છા છે. એટલે 593માં વચનામૃતમાં કુપોદે લખ્યું છે કે આ જીવ અનંતિવાર, અને ગાંધીજીને કહ્યું અહીંયા તો અનંતિવાર આવી ગયો જીવ, પછી પાછો ડરીને વયો ગયો છે. એટલે વ્યાખ્યાન પાછળ લખ્યું છે કરેડિયા કરવા પડે પછી. એટલે બળદ ચાલે નહીં ને તો ગાડા ખેડૂત જે ગજાવતો ને એને પૂંછડું આંબળે, અને પછી હાથમાં લાકડું હોય ને આમ ભરાવે, પાછળ કિલકારી કરે. નહીં તો શું થાય? પ્રભુજી સમજાવતા કે સાકરની ગુણ ભરી છે, 16 ગુણ મૂકે છે ગાડામાં. નદીમાં પાણીમાં પૂર આવ્યું છે, પાણી સામે પૂરે જવાનું છે. હવે જો ગાડું ઊભું રહી ગયું, ધબૂકી જાય એટલે બધી સાકરનું પાણી થઈ જશે, અને બળદી તણાઈ જશે કે ગાડું જશે. એટલે કરેડિયા કરવા પડે. એક ધક્કા ઓર દો, મિથ્યાત્વ કો છેદ દો. એટલે કહે છે કર્મગ્રંથને લગતો આ શબ્દ છે. તમે પૂછ્યું એ કેવળ જ્ઞાની ભગવાને જીવના સૂક્ષ્મ ભાવો અને કર્મ પર તેની અસર દર્શાવી તેની અવસ્થાનું વર્ણન કરેલું છે. આ યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, આ બધા શાસ્ત્રીય શબ્દો છે કે આમ લખવામાં દિવસો વયા જાય, આ બધું સમયમાં થઈ જાય, અંતર્મુહૂર્તમાં થઈ જાય બધું. આપણે પૂછે થઈ ગયું ત્યાં તો એ થઈ ગયું હોય, જવાબ આપે એટલી વારમાં. તો સમ્યક દર્શન પામવાની યોગ્યતાના 5 કારણો, ક્રમ કે ભૂમિકાઓનું આ શાસ્ત્રીય નામ લબ્ધિ છે. આ રેધી સીધી પ્રક્રિયા એ લબ્ધિ નહીં, આ અચીવમેન્ટ આટલું એની પાસે છે એમ. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. કરણ લબ્ધિમાં 3, એટલે પહેલાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. એટલે શરૂઆતમાં તો ગોખી જ નાખવાનું, પછી ફરીને વાંચીએ એટલે યાદ રહે. હવે સમજાયું છે બ્રહ્મચારીજીએ. બહુ જ સંક્ષેપમાં 5 લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્ર અનુસાર હું લખું છું જી, હાલ વાંચી વિચારશો. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધ ભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના ફળમાં દરેક સમયે અનંત ગણી હાનિ થાય. એટલે જો સુધરતો જાય અધ્યાત્મમાં, એને ત્યાગ અને વૈરાગ વધતો જાય, એ સત્સંગ સેવતો જાય, કુસંગ છોડતો જાય, અને એના આચરણમાં પણ જિનેશ્વર દેવે જે કહ્યું બધું આવતું જાય. આ ક્ષયોપશમ લબ્ધિ કહેવાય. એ સંકેત નથી થઈ ગયું કાંઈ, પણ ગુણ વધતા જાય છે, અવગુણ ઓછા થતા જાય છે. આ કર્મ જે હવે આકરું ફળ આપતા હતા તે મંદ થવા લાગે. એટલે અનંતાનુબંધી મંદ, હજી અનંતાનુબંધીમાં જ હોય, પણ અનંતાનુબંધી એ પાછું એના આનંદ ભાંગા હોય, એટલે મંદ થવા માંડે. પછી આપણે કેમ તું ચોર છો, તો ચોર પેન્સિલે ચોરી હોય, અને કોઈ આખી કારે ચોરી જાય. એ ચોર મેં ફરક હોય ને, એટલે અનંત ભાંગા હોય. કર્મ જે આકરું ફળ આપતા હતા તે મંદ થવા લાગ્યા. એવી યોગ્યતા અને એવો ભાવરૂપ પુરુષાર્થ
બીજું વિશુદ્ધિ લબ્ધિ, ઉપરના પુરુષાર્થના બળે હવે ભારે કર્મ દૂર થતા શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને. એટલે વ્યવહારે એને પુણ્ય બંધાય. પછી વિતરાગ માર્ગમાં ખરેખર પગલું મૂક્યું હોય ને એટલે વ્યવહારમાં એને પુણ્યના ઢગલા છે. અને આનુષંગિક ફળ તરીકે બધું સારું થવા માટે, એટલે ખાસ ખાવા પીવાની તકલીફ ન હોય એને, શરીરે શાતા હોય, એકાંત નથી પણ સામાન્ય રીતે. એટલે જ્ઞાનીને સંકિત થયા પછી કેન્સરે થાય એવું કંઈ નથી, ન થાય, એમરેજે થાય, લકવાય થઈ જાય, એવું કાંઈ જરૂરી નથી કે ન થાય. કેમ કે એ વેદનીય કર્મ આખું અલગ છે, પણ સામાન્ય રીતે પૂર્ણ ઘણું બંધાય અને પાપની માત્રા ઘટતી જાય એટલે વ્યવહારે સુખી જણાય. પણ એ સુખી જણાય એટલે પાછું આ કોપાદો ખુલાસો કરે છે, આ કાળમાં એક્સ્ટ્રા ઓર્ડનરી સુખી હોય ને જે, એ રૂપિયાને 3 આઠાના કરતો જોઈએ, ગોરખ ધંધા કરતો જોઈએ, નીતિથી ન કમાતો હોય. એટલે અસામાન્ય રીતે કોઈ પૈસાવાળો હોય એ પુણ્યનિમિત્ત પુણ્ય ન હોય, એ પુણ્યના ઉદયમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થવાની જ. તો પૂર્વે મળી ગયા હોય તો એને વારસામાં કે સાસરે આપી દીધું, સાસરાને સંતાન નથી કાંઈ, દીકરી તમને આપી દીધી સંભાળવા માટે, તો એના આચરણ એ પૈસા એવી જગ્યાએ વપરાય જોઈએ, ખરેખર એ એને પુણ્યનિમિત્ત પૂર્ણ હોય તો એવી રીતે જ વાપરે. વિરાધનામાં ન વાપરે, જૈન ધર્મને નામે ગમે તે દાન ન આપે, પોતાનો એક પણ પૈસો ક્યાં જાય છે એ તપાસ કરીને પછી દાનમાં આપે. તો બહુ મોટું 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 ખતરનાક એનું ફળ છે. ધર્મ સમજીને ફળ આપે, દાન આપે, અને લેનાર મિથ્યા દ્રષ્ટિ છે, કુભોગ ને કુ મનુષ્ય ભૂમિમાં જાય, ભીલને ઘરે જન્મે. એમને દાન આપવા માંગતો નથી. બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવી એ માર્ગાનુસારનો ગુણ છે, અનુકંપા ગુણ. કબૂતરને ચણ નાખે, ગાયને ઘાસ આપે, એની ના નથી. ધર્મ સમજીને સામેવાળો વ્રતી છે, ભલે ત્યાગી છે, સંકિત નથી, એને ધર્મ સમજીને દાન આપે, અધોગતિએ જાય. કુભોગ ને કુ મનુષ્ય, બહુ મોટું હરિવંશ પુરાણમાં લખેલું છે. બહુ ખરાબ ફળ છે. ભીલને ઘરે જન્મે, જન્મથી જ માંસાહારી હોય. દુબઈના શેખને ઘરે જન્મે, પછી અનાર્ય કુળમાં જન્મે. દૂધની જગ્યાએ ચાની જગ્યાએ બિયર પીતા હોય, વિસ્કી પીતા હોય. ગલથુજમાં જ મળે એને ઈંડાનો રસ. હવે પસંદગી નથી એને, પસંદગી હતી ત્યારે કર્યું ને એણે. એટલે કહે છે કે ભારે કર્મ દૂર થતા શાતા વગેરે શુભ કર્મ બંધનું નિમિત્ત બને અને પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધ ભાવ જાગે. હવે મારે આનાથી દૂર રહેવું છે, અથવા અણગમો થાય, એટલે મારે એમાં ભાગ નથી લેવો. આગળ પછી વધે દેશના લબ્ધિ, યથાર્થ તત્વનો ઉપદેશ તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ, એને એવા વચનો મળે, પછી વાંચવા મળે. 7.5 અબજની વસ્તી છે દુનિયાની, અત્યારે છૂટોનો માર્ગ ખાલી વાંચવા માટે કોને મળ્યો છે? ખાલી વાંચવા માટે કોની પાસે છે? આનંદ આવી વાત છે. વચનામૃતની પહેલી કોપી છપાણી ને હમણાં સુધી મેં બધું ગણ્યું છે, ટોટલ કેટલી કોપી છપાણી. તમારા ઘરે એકાદ હશે, મારા ઘરે 10-12 હશે, મંદિરમાં હશે 50. દુનિયાની 7.5 અબજની વસ્તીમાંથી વચનામૃત કેટલાના હાથમાં છે? વાંચે ન વાંચે બીજી વાત, સમજે ન હોય તો ત્રીજી જ વાત, છે કોના પાસે? એટલે સત્પુરુષને વાણી મળવી આ દેશના લબ્ધિ, એને ઘરે છે. આ ભલે ખોલ્યું નથી, ખાલી છે. એ બહુ 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 જ્વલે જ જોવા મળે એવી વસ્તુ છે. એટલે કહે છે યથાર્થ તત્વનો ઉપદેશ તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ, તેણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ધારણા કરવાની ને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય. આ ભૂમિકા દેશના લબ્ધિ એ સંકિત નથી. હા, હજી સંકિત નથી, દેશના લબ્ધિ. તો આપણે તો આમાંથી ક્યાંક શરૂઆત હોય ત્યાં જ બધા સંકિત ગણી નાખીએ આપણે. હજી આ બધું છે તો એ સંકિત નથી. એને આગળ પ્રાયોગિક લબ્ધિ, પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી. અંતઃ કોડાકોડી, ચરમાવર્ત અંદર આવી ગયો હોય ચકડામાં, એટલાથી કોડાકોડી સાગર, એક કોડાકોડી સાગરોપની અંદર થોડીક ઓછી, અંતર નહીં, અંત એની અંદર અંત કોડાકોડી, અને નવા બંધાતા કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે અંત કોડાકોડી સાગરથી વિશેષ લાંબીથી ન બંધાય તેવી દશા.
એટલે વ્યવહારિક દાખલો, માનો કે એને આ દશા નહોતી ને ત્યારે અઠવાડિયું ચાલે એવા કર્મ બાંધતો હતો, હજી બાંધશે જ નવા કર્મ. હવે બાંધશે ને 6 દિવસના જ બાંધશે, એટલે પહેલાં 7 દિવસનું છે ને એની કરતાં ઓછું જ બાંધશે, એટલે ઓલું વયું જશે ને પહેલાં આ તો વયો જ જશે ગુનો એનો, એના કરતાં આગળ આનંદ આવે એવી વાત છે. સમકીતે પછી કર્મ બંધાય જ નહીં, ભરપૂર બાંધે. સમકીથી ગુસ્સોય કરે, સમકીથી ઝઘડોય કરે, સમકીથી પાછળ દોડે, બૂમે કરે. અનંતાનુબંધી ગઈ છે એની, અપ્રત્યાખાની પ્રત્યાખાની સ્વજન નથી ગયા. પણ એ એવું કર્મ ન બાંધે, એમાં પેલું 3 દિવસ ચાલે એવું છે, તો હવે ગમે એટલું બાંધે 2 દિવસથી વધારે ન એવું ન બાંધે. સંકિત ત્યાં પછી પણ જે કર્મ બંધ થાય એ કર્મ મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે જે બાંધતો એના કરતાં ઓછી અવધિનું હોય. મજા આવે એવું છે આ બધું, એટલે ગણિત શાસ્ત્ર છે ના. આ હવે પ્રાયોગિક લબ્ધિ આવ્યું. આ 4 ભૂમિકા જીવે અનંતવાર પ્રાપ્ત કરી છે. એટલે આમાંથી કંઈક થોડુંક હોય ને એ લોકો જ્ઞાની સમજે, કેમ કે પોતાનો ટાઈમ નથી વાંચવાનો, પોતાને ત્યાગ નથી, સામેવાળાને ત્યાગનો ઉદય છે. ત્યાગનો ઉદય હોવો, ઘર છોડી દેવું એ પ્રારબ્ધને આધીન છે, વૈરાગ્ય આવવો એ પુરુષાર્થને આધીન છે. એટલે ઘણા ત્યાગનો ઉદય ન હોય તો ઘરમાં જ હોય, પણ વૈરાગ્ય ઉત્કૃષ્ટ હોય, કેવળી જેવો હોય. કુપોલદેવ એ ઝવેરી બજારને ગલ્લે પૈસા ગણતા ગણતા કેવળી જેવી દશા હોય, અને નગ્ન દિગંબર મુનિ તરીકે ઊભો હોય જંગલમાં, તો મિથ્યા દ્રષ્ટિ હોય. કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી કે વિરતિ ભાગશાળી? કુપોલદેવ પ્રશ્ન પૂછ્યો છે. સમ્યક દ્રષ્ટિ ભાગશાળી. ત્યાગ એના ઉદયમાં છે ત્યારે આવશે, વૈરાગ એના પુરુષાર્થમાં ગમે ત્યાં આવે. લગ્નના ફેરા ફરતા હોય તો વૈરાગ આવે કે અમે ભવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. આપણને યાદ આવે, ભૂલે થઈ ગઈ આ બોલીએ ત્યારે યાદ આવે. એટલે કહે છે આ 4 ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ગયો છે, આપની અંદર આવી ગયો છે. વર્તે ચરમાં વર્તે રે, ચરમ. હવે આની આગળ હવે આ 4 થઈ ને, હવે 5મી કરણ લબ્ધિમાં આવશે તો સંકિત થશે ને છૂટશે. હા, હમણાં આવ્યું ને, કાં તો ત્યાં બેસી રહે તો આવતીકાલે 1 મહિના પછી 1 વર્ષ પછી થાય કે પછી ને ભવે થાય, કાં લડાઈ કરે ત્યારે જ સંકિત લઈ લે, કાં પાછો વયો જાય. આ બધા પાછા વયા જવાની વાત છે સંસારમાં. પાછો એનો પુરુષાર્થ નથી, એને 5 કારણ નથી, ભેગા જ ન થયા 5 કારણ. કાળ એના માટે અનુકૂળ નથી, એ 5મા આરામ જન્મ્યો હોય. ભાવ એને ભાવ છે જ નહીં સારા, એટલે સુધી આવી ગયો નદી ગોળ પાછળથી ફ્લુકમાં, આપણે કહીએ ને અઠ્ઠે ગઠ્ઠે અનાયાસે. ઉદ્યમ પુરુષાર્થ કરતો જ નથી, એટલે કરેડિયા કરવો પડે. નસીબ પૂર્ણ નથી, એને પૂર્ણ હોય તો સત્પુરુષ મળે. હમણાં આવ્યું ને, પૂર્ણ હોય તો સત્પુરુષ મળે, પણ સત્પુરુષ ઓળખે. પૂર્ણ મહત્વપૂર્ણ હોય તો એને ઓળખે, એનું પછી ગ્રહણ કરવાની કોશિશ કરે. આ નથી, અને ત્યારે એને પાપાનું મંદિર પૂર્ણ ઉદય થાય. કોઈ લોકો છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. તેમને તો કઈ સત્સંગ આ ત્રણેય છે જ નહીં. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, અને વૈરાગ નથી એટલે એને મળ્યા પણ ઓળખવાનું નથી. ગુરુ ઓળખવા ઘટ તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, એનું નસીબ છે નહીં. કુપોલદેવ જ કહ્યું છે એ હિન પુણ્ય જીવો. હિન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે, એટલે આપણે બધા હિન પુણ્ય છીએ, પુણ્ય નથી. તેમને તો કઈ સત્સંગ, કોઈ સત્સંગ તો ચોથા કાળમાં દુર્લભ હોય, તો આ અત્યારે ક્યાંથી હોય? હવે એક જ વજુ, તેમને તો કંઈ દુઃખ રંગ માર પડે ને તો જીવ સવળી આવે, અને માર નથી પડતો. કેમ? પાપાનું મંદિરનો ઉદય છે. પાપાનું મંદિર પુણ્યનો ઉદય છે, એટલે એને પૈસા જોઈએ છે, મળી ગયા. એને વર્લ્ડ ટૂર કરવું છે, હા, એને અમેરિકા વયું જવું છે, ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ મંજૂર થઈ ગયા. એને એવી છોકરી મળી ગઈ ગ્રીન કાર્ડ વાળી, એટલે પરણી ગયો. કેમ? એને તો માનતા માની હતી. મિથ્યા તો છે એવું ને કે તારું પાપ ભેગું થયું જા, પણ એને માનતા ન માન્યો તો બચી જતા, સંકિત થાત. આખું ગણિત શાસ્ત્ર છે આ. અને પાસપોર્ટ ગ્રીન કાર્ડ માટે લાવ્યો ને, એટલે આદિનાથ ભગવાનની પાલિતાણા જઈને આશા ના કરીને હવે જા, પાપાનું મંદિર થયું, એને પૂર્ણ બંધાણું. કેવું? પાપાનું મંદિર પૂર્ણ બંધાણું. હવે જાશે પાછો આવશે જ નહીં. અનાર્ય પ્રદેશમાં હોઈ ગયો હાથમાંથી સંકિત. એટલે દેવી દેવીની તુષ્માન તને શું કરું છું? આજે જય ક્ષમાપના બોલીને પેલા આ પચખાણ લેવા પડે. વચનામાં ન સમજે તો વાંધો નહીં.
કુપોલદોને સમજી લેવાના, બેસે જ ને બરોબર બુદ્ધિમાં. ગણિત જેવું છે આ તો. ફરી વાર આનંદ આવે એવી વાત છે. તીર્થંકરના આશય વિરુદ્ધ કાંઈ પણ કરીએ એટલે કર બંધાય, અને વર્તે સદગુરુ લક્ષ તો સંકિત થાય. આપણે ગાઈએ છીએ વર્તે સદગુરુ લક્ષ સંકિત અને બાક્યું કારણ પ્રત્યક. હવે દેવદેવીની તુષ્માનતા આપણે જોઈએ છીએ, માનતા માને, અથવા તીર્થંકરની માનતા માને, આદિનાથ ભગવાનની, કે મને પરણાવી દો, કે કુપોલદોયની કે હું ધર્મકરણી આમ કરીશ, મારા લગ્ન કરી દો, મને સંતાન આપો, મને ગ્રીન કાર્ડ આપો. આશાત ન કરી, આશય વિરુદ્ધ કર્યું એટલે અશુભનું બંધ પડ્યો ને. પણ ધર્મની કરણી છે ને, એટલે પુણ્ય બંધાણું ને. આ પાપના અનુબંધ વાળું પુણ્ય છે. અનુબંધ એટલે પાછળ જે આવે છે એ, એટલે પુણ્ય થયું, એને મળ્યું. એને પુણ્ય ઓછું હતું એટલે નહોતો જતો અમેરિકા, આપણે જેને પુણ્ય કહીએ છીએ, એટલે અટકી ગયો તો. માનતા માની અશુભનો બંધ મજબૂત થઈ ગયો, પાપા પુણ્ય ગયો બારના ભાવમાં. વીત્યો કાળ અનંત જે તે શુભાશુભ છે. એટલે આ વ્યવહારમાં બધું લખીને લાવ્યો છે. 927માં કુપોલદોએ લખ્યું, તીર્થંકર ભગવાને બદલાવી ન શકે, વેદના ઉદયમાં આવી ગયો. તો માનતા માને જ છે ને લોકો. સામૂહિક તપશ્ચર્યા કરે છે ને જાપ કરે છે, કરવાનું જ છે. શા માટે? સમાધિ મરણ થાય માટે. ઓપરેશન સફળ થાય એટલે નહીં. એ જીવીને આરતી કરી કર્મ માનશે કે મરીને દેવલોકમાં જઈને પછી પાછા સત્પુરુષને મળશે, માણસ થશે, તો એ કોણ નક્કી કરે? કેવડી નક્કી કરે ને, જ્ઞાની નક્કી કરે. પણ આને દેહાદ્યાસ છે, મને જીવવું જ છે. એ તો એને આયુષ્કર્મ બાકી છે, ડૉક્ટરને નામકર્મનો ઉદય છે, એને શાતાવિદ્યનો ઉદય થાય છે તો મટે, નહીં તો ન મટે. કેટલું બધું ઋણાનુબંધ ગોઠવેલું હોય. એટલે આ 5 કારણોમાંથી એ સેવે તો પહેલાં તો એનું પુણ્ય જોઈએ તો એ ઓળખે, મળે. પછી પુણ્ય જોઈએ તો એ ઓળખે, પછી પુણ્ય મહત્પૂર્ણ હોય તો એ પ્રમાણે કરે. તો આ 4 ભૂમિકામાં અનંતવાર જીવ આવ્યો છે અને કરણ લબ્ધિમાં આવે. પછી એ કરણ લબ્ધિમાં એટલે શું? આ છેલ્લું છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવ, અનાદિથી મિથ્યા પહેલી વાર આવ્યો કોરો, અથવા જેને સંકિત થઈ ગયું એને વમી નાખ્યું હોય, એ અહીંયા બેઠો હોય પાછો. 2 જણા પાછા શરૂ કરે મુસાફરી. ઓલો મિથ્યાત્વ છે ને. હવે સંકિત થઈ ગયું છે, સાસ્વાદન સંકિત, બીજે ગુણસ્થાનક આવી ગયો, ઉપરથી ચડીને પડ્યો, એ પાછા શરૂ કરશે મુસાફરી. 2 સરખા જ છે ને, હવે 2 મિથ્યાત્વ જ છે. પણ અપેક્ષા 10મું ધોરણ અને 11મું નોન મેટ્રિક 2 સરખા નથી. નોન મેટ્રિક આગળ છે ને. વ્યવહારિક વાત કરું, કોઈ MBBS ડૉક્ટર છે અને કોઈ MD કરવું છે. MD 3 વર્ષ ભણ્યો પછી ફેલ થયો કે હવે પૈસા નથી ને બહુ તકલીફ છે પૈસાની, એને દવાખાનું કર્યું. તો એનો MD ફેલ થયો છે એ ડૉક્ટર ને MBBS ડૉક્ટર છો, બેમાં હોશિયાર કોણ હોય? ડિગ્રી નથી એની આગળ, એને સાસ ચાખી ગયો છે, સાસ સ્વાદન સંકિત. હવે આ વાપરશે 5 સમયગાળા તો છૂટી જશે. અને ઓલો નવો તો હોશિયાર છે પહેલેથી, ઓલો MD વાળા કરતા હોશિયાર છે, ઓલો ફેલ થયેલા કરતા, તો એનો ગોલ્ડ મેડલ મળશે ઓલાને. અનેકાંત વાત છે હતો. એટલે ઓલો આગળ છે એમ એકાંત નહીં પાછું કાંઈ. એ ઘણી વાર 8 વાર બેસે તોય ફેલ થવાનો હોય. એ કેવો છે તો એ જાણે, અને એના ગુરુજી જાણે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવ, કે એકવાર સંકિત થયા પછી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તેવો જીવ, સમ્યક દર્શન પામવાની અભિલાષાવાળો, શુભ પરિણામની સન્મુખ થયેલો, એક અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીમાં કંઈક ઓછું અનંત ગુણા સમયે સમયે વધતા વિશુદ્ધ પરિણામ કરે. એટલે આ બધું ભાવની વાત છે. સંકલેશ પરિણામ દૂર કરે, કશાયની મનતા કરતો કરતો, એટલે મારે કામ ક્રોધ તબ લોભ મોહ પીથી. અંબાલાલ ભાઈ કે તમને મળ્યા પછી હવે હું ક્રોધ માન માયા લોભને દાઢમાં ફૂન કરું છું. કે મેં તમે હો ને થોડા દિવસ પછી એની અસર રહે છે, પછી અસર વહી જાય જ કે પછી. તો આપણે તો વાત જ શું. કશાયની મનતા કરતો કરતો વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વ કર્મની પ્રકૃતિઓને ઘટાડતો, અશુભ પ્રકૃતિનો રસ ઘટાડતો, શુભ પ્રકૃતિનો રસ વધારતો 3 કરણ સમ્યક દર્શન પ્રાપ્ત કરે તેવા તેની શરૂઆત કરે છે. એમાં પહેલું યથા પ્રવૃત્તિકરણ, એની હદ સુધી જીવ અનંતિવાર આવી પાછો જાય છે. હમણાં આવ્યું ને 4, એટલે આ શરૂ થયું એટલે અહીંયા સુધી આવી ટચ કરીને પાછો વયો જાય. જો વયો જાય એમાં તો છૂટી જશે. પછી
એટલે ખરે ટાણે શું થાય? અને પછી કાં તો વ્યવહારિક તકલીફમાં, એ સમયે કુસંગમાં, એ સમયે એને કશાયનો ઉદય થાય, લોભ જાગે કે આટલો લાભ થાય છે, કર લો પછી ભક્તિ કરશો, અથવા આકર્ષાઈ જાય, અથવા કુસંગના યોગે ફસાઈ જાય, ઘણો આગળ વધ્યો હોય. પછી આ બધા થોડા ગાંડા હશે, 1.5 જણા ફસાઈ જાય. એટલે કોઈનો ક્ષોભ જોઈને ફસાઈ જાય, ગરદી જોઈને ફસાઈ જાય, પોતાની વ્યવહારિક તકલીફથી ફસાઈ જાય, શરીરની તકલીફ હોય, પૈસાની તકલીફ હોય. એટલે જ્યારે અશાતાવિદ્ય કર્મનો ઉદય હોય અને વ્યવહારિક તકલીફ હોય ત્યારે તો સતત એણે મહેનત કરી હોય. એટલે કોપોદે 460 લખ્યું છે કે બધું બરોબર હોય ને ત્યારે તૈયારી કરી હોય તો તકલીફ પડે ત્યારે શાંતિ રહે. એ તો કેવી રીતે રહે શાંતિ? એ રિપોર્ટ આવી ગયો હાર્ટ એટેક હોય કે બાયપાસમાં કદાચ જીવશે કે ન પણ જીવે, તમે નક્કી કરીને મને કહો કરવું કે નહીં, કે આ કેન્સર ફેલાઈ ગયું છે, કહેતા હોય તો કિમોથેરાપી કરીએ, નહીં તો નથી કરવી. વેન્ટિલેટર પર મૂકીએ, બ્રેન હેમરેજ છે તો જીવશે કે ન પણ જીવે, ડૉક્ટર એમ કે. ત્યારે કોક એમ કે આ મંત્ર કરો, મૃત્યુંજય મંત્ર છે, કરે ને, અશ્વનું બંધ પડી જાય. પોતે અથવા પોતાના સગાવાલા એ જીવે, હજી માનો કે બેભાન નથી કે બચી જવા છે ને, દેહ રાખતા ધર્મ છે ને, કે તમારે બોલવામાં શું વાંધો છે? આ મંત્ર રાખો ને ઓશિકા નીચે, એમાં શું વાંધો છે? પાછું ભગવાનનું જ નામ છે ને, એ લોકો રાખો, મિથ્યા તો સેવું ને, છૂટી ગયું. એ કદાચ દેહ છોડી જાત ને મરી પણ જાત તો સમાધિ મરણ કરત સાચી શ્રદ્ધાથી, વ્યવહાર સંકેત હતું એટલે. પછી મનુષ્ય થાત, કેવળીના મહાવિદ્ય ક્ષેત્રમાં કેવળીના પગ આગળ જન્મતે, કે 2 કરોડ કેવળી છે અત્યારે ને 20 તીર્થંકર છે. ઉત્કૃષ્ટ તો 170-190 તીર્થંકર હોય અને 7 કે 9 કરોડ કેવળી હોય. પછી ચોથા કાળમાં જન્મે, પણ આને ઉતાવળ થઈ જાય. એટલે વ્યવહારિક દુઃખ ટાળવાની ચીવટ રાખે ને એ મુમુક્ષુનું લક્ષણ નથી, ગુરુજીનું નહીં, મુમુક્ષુનું લક્ષણ નથી. જે ડરે ને, કોપલ લખ્યું છે કે શરીરમાં નાની આકુલતા વ્યાકુલતા થાય, ડૉક્ટરને બોલાવો, ઈલાજ કરો. થોડી ગરમી સહન કરતા શીખવાનું, થોડી ઠંડી સહન કરતા શીખવાનું, થોડી ટાટ તડકો સહન કરતા શીખવાનું. એટલે કહે છે આ પહોંચે ને તેની હદ સુધી જીવ અનંતી વાર આવી પાછો ભરી જાય છે, મંદ પુરુષાર્થી થઈ જાય છે. એ વખતે એના પાપનો ઉદય હતો, હેરાનગતિ આવે, રોગ આવે, ઘરમાં ઝઘડો થાય મોટો, સાસુ વહુનો, મા દીકરાનો, નવો છોકરાને પરણ્યો છે વહુ, નહેરો તમારી સાથે હું તો સારું ને, અસંગત થવું જ ને, પણ એમ ત્યાં બોલાય ને એમ તો તરત જ અસંગ થઈ જાય. ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. તો શું કરવાનું? ત્યારે વાંચવાનો બેસે ગયા ત્યારે જાપ કરવા માંડે, સજાત્મ સ્વરૂપ પરમ પુરુષ થઈ જાય. જે થાય એ યોગ્ય જ માનવામાં આવે, ન પણ લાગે બરોબર, પણ છે યોગ્ય જ મારા માટે. તો દુર્યોધન કહેતા મહાભારતમાં એ થાય હોગા, એમ થવાનું જતું શું થાય? જે થાય એ યોગ્ય જ માનવામાં આવે તો નવા કર્મ ઓછા બંધાય. વેલ લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બદલ. અને પછી એ 10 મિનિટ 10 દિવસ થોડા વખતમાં પછી એ શાંત થઈ જાય ને કર્મ, ત્યાર પછી એને સાચો રસ્તો મળે. પણ ત્યારે ઉતાવળ કરે ને એના ઉપર આખો સંસાર છે. મંદ પુરુષાર્થી થઈ જાય છે, આગળ આવશે. કાં તો એમ માને સંકિત થઈ ગયું એમ માની બેસે. હમણાં આવ્યું ને કે આ બધા સંકિતના લક્ષણ સમજે ઉપરના, એટલે એમ મને જ સંકિત છે એમ માને. કાં તો એણે જેને માન્યા હોય એને સંકિત છે એટલે એને ગુરુજી તરીકે માને. તો ઓલાને એમ છે જ કે મને સંકિત થઈ ગયું છે, પામે તેનો સંગ કે 2 બુડે પછી. હવે આ કર્મગ્રંથમાં લખેલું છે આ તો, કે આ જીવ એટલો આગળ વધે ને એટલે એને એમ થાય મને સંકિત છે, અને બીજાને એમ થાય કે આને સંકિત છે, એટલે 2 ભેગા થાય. આવો ભાઈ હરખા, આપણે 2 સરખા. પછી કે કબીરે આ જ વાત કરી છે, લોભી ગુરુ લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. કે પછી 2 મળે ત્યાં, કેમ કે 2 પડ્યા ને, 2ને યથાપ્રવૃત્તિકરણ થવાનું હતું, સંકિત થવાનું હતું, 2 અટકી ગયા, 2 ત્યાં મળે. પછી તારા લીધે અટક્યું, પછી તારા લીધે, ત્યાં તો અવધિજ્ઞાન હોય ઓર બાંધે કરમ. પછી
એટલે કુપોલ તો આખું આત્મસિંહ કેટલું લખ્યું, પામે તેનો સંગ તે બુડે બહુ, કેટલો અભ્યાસ છે કુપોલનો. અહીંયા કહે છે આ હદ સુધી જીવ અનંતિવાર આવ્યો છે, કાં તો મંદ પુરુષેથી થઈ જાય, કાં તો સંકિત થઈ ગયું છે એમ માની બેસે, અને કાં તો કોઈ અન્ય મતાંતરમાં તણાઈ જાય છે કે આ બધા ત્યાં જાય છે, કેટલો સુખી થઈ ગયા, એને મોટો ફ્લેટ લીધો, એને લાંબી કાર લીધી, એને પુણ્યાનુબંધી પૂર્ણ નહોતું, એને પાપાનુબંધી પૂર્ણ હતું, એટલે લાંબી કાર લીધી કે 3 મહિના પછી લોનાવાલામાં એક્સિડન્ટ થશે એનો, ત્યારે 4 જણા ગયા છે ને 3 જ પાછા આવશે. પણ એમ ધીરે ધીરે મન મનાવવું પડે, મન મારીને મનાવવું પડે, મન મારી નાખવું પડે. આ બીજાની થાળીમાં લાડવો જોઈને તરત જ લાળ પાડવા માંડે છે. મન મારી નાખવું પડે. દેખાદેખી ધર્મ થાય જ નહીં. એક જ જણ સાથે દેખાદેખી કરવાની, ખૂબ મારે આવું થવું છે, વંદે તદગુણ લબ્ધે, કર હરીફાઈ તારે કરવી હોય તો ભગવાન સાથે. હું રાગી, હું મોહે ફંદ્યો, તું નિરાગી નિર્બંધ જીને છે. હવે એની યાર દોસ્તી કરતો, તરત જ પાડોશી, આડોશી, સગાવાલા, દેરાણી, જેઠાણી, બીજો મુમુક્ષુ, આને તો એના ગુરુજીએ સંકેત આપી દીધું, આ હું રહી ગયો, આવી જાય. એને ખબર નથી, એને આત્મા મૂકી દીધો ત્યાં. એ અવરૂપી દેખાય કેવી રીતે? પૈસા મૂક્યો તો દેખાય, આ કેવી રીતે દેખાય? એને તો આત્મા મૂકી દીધો છે, સંકેત શું હવે લેવાનો? આત્મા તો છે જ નહીં, હવે જડ ખોખું થઈ ગયો. એટલે કહે છે કાં તો એ મંદ પુરુષાથી થઈ જાય પાછો વયો જાય, કાં સંકિત થઈ ગયું એમ માની બેસે, કાં અન્ય મતાંતરમાં તણાઈ જાય છે. પણ જે કરણલબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, એટલે ટચ કરે છે, અંદર જાતો નથી. ઠપઠપે એવું બારણું પેલા ખોલવા આવે પેલા વયો ગયો, એ બેલ માર્યો ખરો એને, બધું હમણાં ખોલશે એટલે ભાગી ગયો કે મારે નથી જવું. આગળ વધતો નથી, વધ્યો નહીં. કરણલબ્ધિ વડે 2 ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થઈ જાય છે 48 મિનિટની અંદર, પછી થાકી જાય. બહુ મેં મહેનત કરી. અને 22 પરિચય છે ને, એમાં 3 આગળ આવશે, આમાં સભજન સપ્તશતીમાં આવશે 2-3 રવિવાર પછી. એને જ્ઞાન પરિચય, દર્શન પરિચય અને પ્રજ્ઞા પરિચય, કે મને જ્ઞાન કેમ નથી થતું, મને સંકિત કેમ નથી થતું. પણ અર્થધ્યાન ન કરો તો આ સંકિત થવાનું કારણ છે, મેં એટલી મહેનત કરી. એમાં કુસંગને આવ્યું રે મતાંતરમાં તણાઈ જાય ત્યાં. કરણલબ્ધિ વડે 2 ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થાય છે. 3 કરણમાં યથા પ્રવૃત્તિકરણ વખતે અલ્પ શુદ્ધિ હોય છે, પહેલાં કદી પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ. યથા, જેવા જોઈએ એવા, યથા આનું નામ યથા પ્રવૃત્તિકરણ. એ કેવી પ્રવૃત્તિમાં આવ્યો? જેવી જોઈએ એવી સંકેત માટે, એટલે નામ યથા પ્રવૃત્તિકરણ પડ્યું. પછી બીજું અપૂર્વ. અપૂર્વ એટલે પહેલાં બધું પૂર્વને પૂર્વી છે, પહેલાં ક્યારે થયું જ નથી એવું. અપૂર્વ. અપૂર્વકરણમાં સમયે સમયે શુદ્ધ પરિણામ થાય છે. પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે. અનુભાગ એટલે રસ અશુભ પ્રકૃતિનો ઘટતો જાય, અને ગુણ શ્રેણી સંક્રમણ નામની ક્રિયાથી નેજેરા શરૂ થાય છે અને ગ્રંથિભેદ થાય છે. એટલે શાસ્ત્રમાં દાખલો આપ્યો છે કે જન્મથી આંધળો છે, 35 વર્ષ ઉંમર થઈ ગયા, એવું ઓપરેશન કર્યું ને, હવે દેખાય છે, બધું દેખાય છે. અને કેવું થાય? પહેલી વાર જોવે ત્યારે એવું થાય ગ્રંથિભેદ. આપણે તો કલ્પના જ કરવાની ને. બીજો દાખલો આપ્યો છે કર્મ ગ્રંથમાં, કે રણ મેદાન, સહરાનું રણ કચ્છનું, 42 ડિગ્રી ટેમ્પરેચર, ધગધગતી રેતી છે, બધા ઊંટ દેખાય, બાકી કંઈ છે જ નહીં. એમાં ઠંડો એવો પ્રદેશ આવ્યો હોય, લીલું છમ ઝાડ, ઓએસિસ ઇંગ્લિશમાં કહેવાય, હરિયાળી આવી લીલી. તો કેવું થાય એને? એકાએક આમ પાછળ ફેરો ને તો કે અહીંયા તો ઝાડ છે લીલા કચ્છના રણમાં. મોતિયામાં કાંઈ દેખાતું ન હોય ને, પછી ડૉક્ટર મોતિયો કાઢે ને, હવે તો બધા કાચો જ કપાવી નાખે છે, એટલે બહુ કંઈ ખબર ન હોય અનુભવ. પહેલાં તો પૂરો પાકે પછી કઢાવતા, પછી આમ બંધ. હવે દેખાય છે, હવે બધું દેખાય છે, પણ એને તો દેખાતું હતું, જેને જન્મથી દેખાતું જ ન હોય, અનંતકાલથી નહોતું દેખાણું, આદિકાલથી બાડો જ છે, આંધળો છે, છતી આંખે, એને સંકિત થાય પછી કેવો આનંદ થાય. વો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ, એનો સ્વાદ કેમ વર્ણે? એ મૂંગો છે, કબીર કહે છે. જેને અનુભવ થાય ને ખબર પડે. આપણે તમને વાંચેલું બોલવાનું, પાકું કરવાનું. એટલે કહે છે પહેલાં કદી પ્રાપ્ત ન થયો તેવા પરિણામ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ સમયે સમયે શુદ્ધતર પરિણામ થાય છે. અને અનિવૃત્તિકરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વજીવોના પરિણામ લશ્કરી કવાયતમાં સાથે પગ બધાને ઉપડે એવી રીતે ઉપડે છે. આગળ
મિથ્યાત્વ અને અનંતોન્મય કર્મનો ઉદય એક અંતર્મુખ સુધી ન આવે એવો આતરો પાડી દે. એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને 3 મોહિની પ્રકૃતિ, મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ 7 પ્રકૃતિને દબાવી દે. પહેલાં સીધી નીકળે નહીં, ઉપશમ સંકિત થાય. 2 ઘડી સુધી રહે, 48 મિનિટ, એમાંથી ક્ષાયિક થાય. પછી હવે બંધાય નહીં ક્યારે, સિક્કો લાગી ગયો. હવે ભવોય લે, પછી 16મો ભવ નથી. અરે ક્ષાયિક હોય તો એ જ ભવે કે વધારે 3 ભવ. જુગલિયાનું આયુષ બાંધ્યું તો 4 ભવ. ઉપશમમાં ક્ષાયિક આવી જાય ને 2 ઘડીથી રહેતા, નહીં તો પછી હમણાં પછી આવી જશે. ઉપશમ સતત રહે નહીં, 2 ઘડીથી વધારે પાછું હમણાં આવશે. ઉપશમ સંકેત ખાલી દબાવી રાખે 2 ઘડી. કર્મનો દાખલો આપે છે કે સાણસામાં પકડી રાખો સાપને, જો છોડશે તો ડંખ મારશે, નહીં છોડે ત્યાં સુધી ઓલામાં છે કે છે. જો અંતઃકરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે, એટલે મિથ્યાત્વ અને અનંતોન્મંદી કર્મનો ઉદય એક અંતર્મુખ સુધી ન આવે તેવો આતરો પાડી દે છે. એટલે 8 સમયથી વધારે અને 48 મિનિટથી ઓછું. અને મિથ્યાત્વના 3 ભેદ કરી નાખે છે. પહેલું હતું તેવું જ, એટલે મિશ્ર 50-50, દહીંમાંય પગ ને દૂધમાંય પગ, આપણી જેમ મિશ્ર ગુણસ્થાનક. બીજું સાચી શ્રદ્ધાના ભેગવાળું પડે. બીજું સંકિત મોહિનીના. અને ત્રીજો તો પાછો જ વહી ગયો છે, એટલે કંઈ સવાલ નથી. એટલે મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. હવે 2 ઘડી દબાવી રાખે ઉપશમ સંકિત તો ક્ષાયિક થાય. ક્ષાયકવાળો અને ઉપશમવાળો શ્રેણી માંડે ક્ષયોપશમ છે. કહેવાય ક્ષયોપશમ સંકિત, પણ સંકિતનું દૂષણ છે, એટલે ઈચ્છવા યોગ્ય નથી. સાચી શ્રદ્ધા ભેગવાળવું, જેના ઉદયમાં સંકિત નાશ ન થઈ જાય તેટલા મંદ બળવાળવું. આમ થતાં સાચી શ્રદ્ધા સમ્યક દર્શન ઉદય થાય છે. જી આ ગ્રંથિ ભેદ આ પહેલામાં 334માં થોડું લખ્યું છે આ અંગે. આમ બધી શાસ્ત્રીય પરિભાષા છે, પણ વાંચીને થોડું શુભમાં રહેવાનું નિમિત્ત બને. છેલ્લે તો પછી કરે જ છૂટકો છે. તમારો ત્રીજો પ્રશ્ન એ છે, આને લગતો છે કે સત્પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્વ મોહની થવા દે નહીં. કેમ ન થવા દે? મિથ્યાત્વ મોહની જ્ઞાનીને સગાવાલા, અમુક ધંધો કરનાર, ઝવેરી, ભાગીદાર કે સારા માણસ, બધા કે તત્વજ્ઞ હતા, પરમ તત્વજ્ઞ. બહુ ઉદાર થઈ જાય ને તો એમ લખે પરમ તત્વજ્ઞ. જ્યાં સુધી પરમેશ્વર નહીં માને શ્રીમદ રાચને, ત્યાં સુધી સંકિત ન થાય. જ્ઞાની પુરુષ અને પરમાત્મા ભેદ જ નથી. જે કોઈ ભેદ માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. સંકિતને ભગવાન માનવો પડે તો કુપોદને તો માનવા જ પડે ને. જેને રાખી મૂક્યા બીજા ભગવાન આકાશમાં. આ સજીવન મૂર્તિ મળી, પાછો ગાય પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. બીજાને કહે છે તને આત્મવિચાર નહીં ઉગે, પણ તને જ એ બીજાને કહે છે. જો એટલે શું માને? ઓળખાણ થયું છે, પણ શું થાય? સત્પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્મની થવા દેતી નથી. જ્ઞાનીને સગાવાલા, અમુક ધંધો કરનારા, ભાગીદાર કે સારા માણસ, સારા રાજા, સુધારક, ચમત્કારિક શક્તિવાળા અવધાન કરતા હતા. એ નામ કહી દેતા હતા કપાળ જઈને. આપણે માટે એ બહુ છે, મોટી વાત છે, પણ ત્યાંથી અટકવાનું નથી. એણે એ છોડી દીધું બધું. ચમત્કારિક શક્તિવાળા જગતના મોટા માણસોમાં એક ગાંધીજીને માનતા હતા. ગાંધીજી ક્યાં માનતા હતા? અનુકરણ કરવા. હા, મોટા માણસોમાં એક તરીકે પોતાને અનુકરણ કરવા યોગ્ય, ઇષ્ટ, આદર્શ કે પરમાત્મા તરીકે નથી મનાતા. ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પરવર્તવાનો જીવથી બની શકતું નથી. એટલે અત્યારે કહીને એ કુપોદને ગૃહસ્થ કહે કે ચોથું ગુંઠાણું સમકીતી કહે, પણ પરમાત્મા ન કહેતા હોય એને સાંભળવા ન બેસાય. કોયડા છે બધા. જુઓ કૃપાલદેવે લખ્યું છે ને કર્મગ્રંથમાં લખ્યું છે, દેવસેન આચાર્ય મહારાજે 800 વર્ષ પહેલા. ફરી વાર જો કૃપાલદેવને પરમાત્મા ન માનીએ ને, શ્રીમદ રાજચંદ્રે એમ કહ્યું છે કે હું પરમાત્મા છું, હું મહાવીર છું, હું પાર્શ્વનાથ છું, હું વિતરાગ છું. એને ન માનીએ તો જીવ છૂટે જ નહીં ક્યારે. બસ આપણે એ વાત કરો ને, બીજા ગુરુને બાજુ મૂકી દો ને. એટલે આપણે બધા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છીએ. પહેલાં આ સ્વીકારીએ ને, હું મુમુક્ષુ નથી એમ થાય ને, પછી અધ્યાત્મ, પછી મુમુક્ષતા આવે છે જ. આપણે પછી ક્યાં હું પરણી જ ગયો છું, પછી લગ્ન કરવાની ક્યાં વાત આવી? જો જ્ઞાની પુરુષ એટલે સમકીતી, સદગુરુ. જ્ઞાની પુરુષ એટલે સમકીતી, કેવળી ન પણ હોય. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે.
વિકટ નહીં, પરમ વિકટ છે. એના કરતાં આગળ પ્રત્યક્ષ સત માનો કે ગોપાલદેવને જે જ્ઞાન છે કે નહીં, કેટલું છે એ આપણને ખબર નથી. પ્રભુશ્રીજીએ કીધું છે, બ્રહ્મચારીજી કીધું છે, તને મોક્ષ માર્ગ અપાવે એટલું જ્ઞાન છે ગોપાલદેવનું. હવે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર અનંત 24 થઈ ગઈ ને, એના કરતાં શ્રીમદ રાજનો ઉપકાર મારા પર વધારે છે. એવો લક્ષ્ય થયા વિના શું થશે? સંકિત નહીં થાય, નહીં ઉગે ને આત્મવિચાર, એટલે મુમુક્ષુ જ નહીં થાય, સાધક જ નહીં થઈ શકે. કરેડિયા કરવા પડે ગોપાલદેવ. આમાં લખ્યું છે 4 લાઈન, આખી ફોર્મ્યુલા આપી છે. ગોપાલદેવને તો અનુભવવાણી હોય ને બધી. ગ્રંથિ પહેલે ગુણ સ્થાનકે છે, મિથ્યા તો ગુણ સ્થાનક પહેલું. ગાઢ નહીં, ગાઢ તો ગુણથાણું ગણાતું જ નથી. મંદ મિથ્યાત્વની વાત છે, ગાઢ મિથ્યાત્વ ગુણથાણક ગણાય જ નહીં. એટલે હજી એને એડમિશન જ નથી મોક્ષ માર્ગમાં. આ ચર્માવર્તે આવ્યો ને એ બધાને એડમિશન મળ્યું પછી. ગ્રંથિ પહેલે ગુણ સ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. પહેલેથી ભેદન થાય એટલે બીજામાં ન આવે કાંઈ. બીજું તો સાત પડતામાં છે, ચડતામાં છે જ નહીં. સાસ્વાદન 11મું બીજું પડવામાં છે, 11 થી પડે પછી 10 થી 12, 10 થી 11 પછી 12 નો આવે, નીચે પડે. ગ્રંથિ ભેદ નજીક આવે છે. ફરીવાર ગ્રંથિ પહેલે ગુણસ્થાને કહે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈક જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતા આવતા પહેલામાંથી નીકળવા વિચાર કરી ગ્રંથિ ભેદ નજીક આવે છે. ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જાય, અટકી પડે છે. કા ઊભો રહી જાય, ત્યાં કા પાછો વયો જાય. અને જે લડે એનું શું થાય? અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળી જાય છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતિવાર આવીને જીવ પાછો ફેર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી નિમિત્ત કારણનો જોગ પામી, નિમિત્ત કાળ ભાવ ઉદ્યમ નસીબ ભાવી સત્પુરુષના વચન ને સત્પુરુષ, આ બધા નિમિત્ત છે ઉત્કૃષ્ટ. સત સાધન છે, સદગુરુ, સદગુરુની વાણી, આ સત સાધન છે વચનામૃતે. કરેડિયા કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે. અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે હવે ચોથામાં આવ્યો કે વહેલો મોડો મોક્ષ થશે એવી એને છાપ મળી ગઈ. જેની તરફ કેવું છે, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંત ના સંત. કર્મ બાંધી લીધા હોય તો હલકા કુળમાં જન્મે. ભગવાન મહાવીર જન્મ્યા હતા ને કુળ, પણ સંકેતની છાપ હતી. ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંત ના સંત. ક્યાં જન્મવું એ પ્રારબ્ધના હાથમાં છે, હવે શું કરવું એ પુરુષાર્થના હાથમાં છે. દીક્ષા લેવી કે નહીં, જંગલમાં વયું જોઈએ કે નહીં, એ પ્રારબ્ધના હાથમાં છે. ઘરે બેસીને એ દશા હાંસલ કરવી કે એની વધારે એની કરતા હાંસલ કરવી એ પુરુષાર્થના હાથમાં છે. કમાઈશ કે નહીં હું, એ પુરુષાર્થના હાથમાં નથી, પ્રારબ્ધના હાથમાં છે. કમાવાના ભાવ ઓછા કે જાજા કરવા એ પુરુષાર્થના હાથમાં છે. એટલે આપણે એમ પુરુષાર્થ કરીએ કે મારે જાજુ નથી કમાવું, તો કે ઓછા પૈસા ન મળે કાંઈ, ઉલટું પૂર્ણ બધે વધારે મળે. પણ વધારે મળવા માટે એવું નથી કરવાનું, આ તો કહું છું. એ તો લખેલું એટલા જ મળવાના છે. કામધંધો છોડી દે તોય મળે. અને કામધંધો વધારે કરે ને કે હમણાં તો બહુ ચાંદીના ભાવ ઉપટે, એટલે સોનાને બદલે ચાંદીમાં લાગે ને, પડે પકડ ગુટ, ગો મરવાની હોય ને વાગરી વાળે જાય, પછી નવાણું ધક્કો લાગે. કમાવાના ભાવ એ ગુનો છે. કમાવું ન કમાવું એ તો પ્રારબ્ધને આધીન છે, જે આપણા હાથમાં છે જ નહીં. કે જાજુ મહેનત કરે જાજુ કમાય, કે જાજુ મહેનત કરે વધારે માર્ક આવે એવું નથી કાંઈ. પછી એમ પકડીને પાછું ભણીશ જ નહીં એમ નહીં, પાછું સમ્ય પુરુષાર્થ કરવાનું. પછી નહીં તો શું થાય, નિશ્ચય વાણી સાંભળી સાધન તજી નાખે, પછી એમ નહીં. નહીં તો સાવ નિશ્ચય પકડે, હું આત્મા ખાતો નથી ને પીતો નથી, લાવો આઈસ્ક્રીમ 11:30 વાગે રાતના. પરમ કૃપાળુ દેવતી.